શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 26 ડિસેમ્બર 2023, મંગળવારનો દિવસ છે. તિથિ છે પૂર્ણિમા, નક્ષત્ર છે મૃગશીર્ષ, યોગ છે શુક્લ અને કર્ણ છે વિષ્ટિ. ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે, જે સવારે 9:58 મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો આજે સવારે 9:58 પછી જન્મ થાય તે બાળકની રાશિ હશે મિથુન અને તેના જન્માક્ષર હશે ક, છ, ઘ. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ પસાર થવાનો છે. સંબંધો માટે દિવસ સારો છે. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. આજે સરકારી કામકાજમાં તમને થોડી તકલીફ પડવાની શક્યતાઓ જણાય છે. આજે આર્થિક દૃષ્ટિએ પણ દિવસ થોડો ઉતરતો જણાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય માટે આજનો દિવસ સર્વસાધારણ જણાય. મુખ્યત્વે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. હવે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજે દિવસ થોડો સામાન્ય પસાર થવાનો છે. વ્યવસાયિક દૃષ્ટિએ તમારે માર્ગમાંના અવરોધ યથાવત રહે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. સ્વાસ્થ્ય અંગેની તકલીફ યથાવત રહે. આજે સંબંધો માટે દિવસ મધ્યમ છે. વાણી ઉપર સંયમ રાખવો બહુ જરૂરી છે. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજે દિવસ સામાન્ય પસાર થવાનો છે. ધંધા રોજગાર માટે દિવસ મધ્યમ જણાઈ રહ્યો છે. આજે નવું રોકાણ કરવું નહીં. સ્વાસ્થ્ય માટેની સ્થિતિ યથાવત રહેશે. આજે સંબંધો માટે દિવસ સુમેળ ભરેલો હશે. દાંપત્ય જીવન તમારું મધુરતાથી ભરેલું રહેશે. કર્ક રાશિ માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે, ખાસ કરીને સ્વાસ્થ્ય માટે. જો તમે પહેલેથી બીમાર છો અથવા કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લેવી આપને માટે આવશ્યક છે. વેપારી વર્ગને આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. નાણાકીય બાબતમાં આજે સાચવવું ખૂબ જ જરૂરી છે. કોઈ મોટા કાર્ય હોય, વેપારને લગતા હોય કે કરિયરને લગતા હોય તો આજે મુલતવી રાખવા આપની માટે યોગ્ય રહેશે. સંબંધોમાં પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સારો છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું હોય તો તેના માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું પ્લાનિંગ ખૂબ ફાયદો કરાવે. આરોગ્ય સારું રહે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે કાર્યરત છે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. જો ડોક્યુમેન્ટેશન કરવું હોય તો આજે તમે કરી શકો છો. જીવનસાથી સાથે આજે આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબીઓ તરફથી સારો સાથ સહકાર મળે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્ત રહી શકો છો. એકંદરે આજનો દિવસ આપનો ખુશહાલ જાય. હવે વાત કરીએ કન્યા રાશિની. તો આજનો દિવસ થોડો મધ્યમ જણાઈ રહ્યો છે. આજે બેંક કે લોન અંગેના કામોમાં સફળતા મળે તેમ નથી. તો નવા કાર્ય આજે શરૂ ના કરવા. કાર્યક્ષેત્રમાં આપના સહકર્મચારીઓનો સાથ સહકાર જોઈએ તેવું ના મળે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહે. સ્વાસ્થ્યની સંભાળ લેવી જરૂરી છે. પડવા વાગવાથી નુકસાન થઈ શકે છે. દિવસ ઉચાટવાળો રહે. તમારી લાગણીને સારો પ્રતિસાદ ના મળે. તુલા રાશિ. આજે સંબંધો માટે તુલા રાશિનો દિવસ ખૂબ જ સારો છે. તમારા પ્રિય વ્યક્તિ સાથે મિલન મુલાકાતના યોગ બની રહ્યા છે. કોઈ
સેવાકીય પ્રવૃત્તિમાં હોવ તો તેમાં પણ તમે કંઈક આગળ કરી શકશો તેવું લાગી રહ્યું છે. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. આરોગ્યનું ધ્યાન રાખવું. સરકારી કામોમાં અનુકૂળતા જણાય. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ચિંતા અને તણાવ ભર્યો રહે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. મહત્ત્વના નિર્ણયો ખૂબ સાવચેતીપૂર્વક લેવા. ધંધા રોજગારમાં કોઈ નવા આયોજનો આજે ન કરવા. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવી. આજે જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ ના દેખાય. અડચણો આવી શકે છે. શક્ય હોય તો તે બધા કામ મુલતવી રાખવા. આજે સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી રાખવાની જરૂર છે. નાની મોટી તકલીફો આપને દિવસમાં હેરાન કરી શકે છે. સંબંધોમાં પણ આપને જોઈએ તેવી સાથ સહકાર ન મળે. તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા બનાવ બની શકે છે. એકંદરે આજનો દિવસ તણાવભર્યો રહે. સૂર્ય ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. ધનુ રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી. ચિંતા ને ઉચાટવાળો દિવસ રહે. કાર્ય જોઈએ તેવું સંપૂર્ણ ના થાય. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બને. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો. મકર રાશિ માટે ચિંતા ને ઉચાટવાળો દિવસ રહે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ ના થાય. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. તમારા કાર્યમાં અડચણરૂપ બની શકે છે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી. ડૉક્ટરે સલાહ લઈ લેવી. તેને અવગણવી નહીં. આગળ જતાં મોટું સ્વરૂપ લઈ શકે છે. સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ સર્જાય તેવી શક્યતા છે. હવે જોઈએ કુંભ રાશિ. તો કુંભ રાશિ માટે આજનો દિવસ સારો છે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થાય. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. નવા આયોજનો કરી શકાય. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો. એકંદરે દિવસ આપના માટે આનંદ અને ઉત્સાહ લઈને આવ્યો છે. મીન રાશિ. આજનો દિવસ મીન રાશિ માટે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે. ખાસ કરીને સ્વાસ્થ્ય માટે. જો તમે પહેલેથી બીમાર છો અથવા કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લેવી આપને માટે આવશ્યક છે. આજે કોઈ કારણ વગર ચિંતા, થાક, બેચેનીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. વેપાર વર્ગને આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. નાણાકીય બાબતમાં આજે સાચવવું ખૂબ જ જરૂરી છે. કોઈ મોટા કાર્ય હોય, વેપારને લગતા હોય તો આજે મુલતવી રાખવા આપની માટે યોગ્ય રહેશે. આજે જો નોકરી માટે શોધ કરતા હો તો ત્યાંથી ના સાંભળવા મળી શકે છે. અકારણ ચિંતા આપના સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. દિવસ તણાવભર્યો રહે. દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે એમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો.